રાપરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો થયા। રાપર નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર રાજાભાઈએ રાપરના પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર। રાપર નગરપાલિકાની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીના અમારા 28 ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવાના છે, એમનો અમને પૂરો વિશ્વાસ છે। કારણ કે જે પ્રમાણે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે, આવું મજબૂત નેતૃત્વ અમારી પાસે હોય, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય પાટીલ સાહેબ, આવું મજબૂત નેતૃત્વ અને એટલા બધા કામો થયા છે આખા કચ્છમાં, આખા ગુજરાતમાં, આખા દેશભરમાં। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ અમારા ખૂબ એક્ટિવ હોય અને અત્યારે છેલ્લા 2 વર્ષથી રાપર ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાની જ્યારે જવાબદારી હોય ત્યારે લોકોએ સુશાસન કોને કહેવાય એનો અનુભવ કર્યો છે। કારણ કે ગત 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે રાપરની કેટલી તકલીફો હતી, ક્યાંય પણ ધારાસભ્ય જોવા નહોતા મળ્યા। કોરોના જેવી મહામારીમાં જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારી હોય લોકોની વચ્ચે રહેવું, ત્યારે તમે મુંબઈ બેઠા બેઠા રસોઈ બનાવો, હાવડે વાંદરા કરતા હોય ને એવા બધા વિડીયો મૂકો, એની જગ્યાએ મતલબ પબ્લિક કચેરી જગ્યાએ આવા કામો કરતા બધા વિડીયા જોયા છે। અને જ્યારે બીજી બાજુ ત્યારે ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની માંડવી મુદ્રાની જવાબદારી હતી, પણ સતત પ્રજાની વચ્ચે રહી લોકોને જમવાની ભોજનની વ્યવસ્થા પૂરી પડે, હોસ્પિટલના બેડ પૂરા મળી રહે, વેન્ટિલેટર મશીન પૂરા મળી રહે, મતલબ પોતે કોરોના સંક્રમિત થઈ ગયા, 62 જેટલું ઓક્સિજન હતું, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ હોસ્પિટલમાં પણ 1 મિનિટ ફોન બંધની લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરવી, આવું એમનું સતત અભિગમ હતો। અને આ 2 વર્ષમાં રાપર શહેરને જેટલા પણ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો ઉકેલવામાં મોટાભાગે સફળતા મળી છે। આજે અમારી બોડી બનેથી જે કાંઈ બાકી પ્રશ્નો છે એ બધાએ અમે ઉકેલવાના છીએ એનો વિશ્વાસ છે। આજે મેં હમણાં કોઈ વિડીયો એમનો જોતો હતો કે મેં એક જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, કારણ કે એમની પાસે કોઈ એમનું એવું કામ નથી કે 5 વર્ષમાં એવા પ્રજાની વચ્ચે આવી શકે કે મેં આ કામ કર્યું છે ને એના મુદ્દે મને મત આપો, કારણ કે કોઈ કામ નથી કર્યા, ક્યારેય આવ્યા નથી, લોકો ચાહ્યા નથી, ખાલી ને ખાલી એટલું કર્યું કે પૈસાના જોરે 2 પૈસાના એવા 5 પૈસાના લોખાઓને ટપરીઓને ચડાવી એને પૈસા દેવા, લોકોને ડાક ધમકી કરાવી, આવા નાના મોટા બધા કરી અને 2 સમાજો કેમ કોઈને કોઈ બધી સમાજો એકબીજામાં બાજતી રહે ને આપણી પીપુડી વાગે રાખે, આવું રાજકારણ વર્ષો સુધી એમને કર્યું। અને આનો હું તમને એક આંકડાકીય હારે દઈ શકું છું કે 2 વર્ષ પહેલાં સુધી તમે રાપરની કોર્ટમાં જુઓ તો 2000 જેટલા કેસો પેન્ડિંગ હતા અને કેસમાં સતત વધારો થતો હતો। કારણ કે આવા જ્યારે રાજકારણીઓ હોય કે જે બીજાને લડાવીને પોતાના રાજકીય રોટલા શેકતા હોય ત્યારે એ કેસ ઓછા ન થાય। અને આજે વિરેન્દ્રસિંહ જેવા ધારાસભ્ય જ્યારે રાપરને મળ્યા છે ત્યારે આંકડાકીય કહી શકું કે જે 2000 કેસો પેન્ડિંગ હતા એ આ 2 વર્ષમાં માત્ર 700 આંકડો આવી ગયો છે અને રાપરમાં જે 2 કોર્ટ હતી એમાંથી 1 કોર્ટ બંધ કરવાની ફરજ પડી ગઈ છે। આટલો બધો કાયદો વ્યવસ્થામાં સુધારો આવ્યો છે અને હજી તમને વિશ્વાસ અપાવું છું આપના માધ્યમથી કે આ ચૂંટણી નગરપાલિકાની પ્રત્યેથી ભારતીય જનતા પાર્ટીની બોડી બન્યાથી આવા જે કાંઈ તત્વો છે બધાને અહીંયાથી મતલબ આ કાયદો વ્યવસ્થા એટલી બધી મજબૂત હશે કે કોઈનું કોઈ હિંમત નથી કે કોઈને ઉપર ચારો થઈ શકે અને એક ખૂબ સારું સુશાસન અને રાપરની પાણીની કે ગટરની કે જેટલી સમસ્યાઓ છે એ પૂરી થઈ અને રાપર શહેર પણ કચ્છના અન્ય શહેરોની જેમ ખૂબ સુદૃઢ, સમૃદ્ધ, ખૂબ સુંદર અને ખૂબ સારું શહેર બનશે એનો હું તમને વિશ્વાસ અપાવું છું। એમની પાસે આક્ષેપ કર્યા સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે લોકો વચ્ચે કયું મોઢું લઈને જવું। આજે લોકો વચ્ચે કાંઈ કામ કર્યું હોય હું એમ કહું છું, એમને જાહેરમાં ચેલેન્જ આપું છું કે લોકો વચ્ચે એવો કોઈ મુદ્દો લઈને આવે કે મેં રાપર માટે આ કર્યું હતું એટલે મત દો, એની પાસે છે જ નહીં। વિધાનસભાની ચૂંટણીમાં પણ આવો કોઈ મુદ્દો નહોતો તો ખાલી ને ખાલી શું કર્યું કે જ્યાં કોઈ વ્યક્તિગત કોઈની ઝઘડા થયા હોય, વ્યક્તિગત કોઈની લડાઈ હોય, એ 2 સમાજ વચ્ચેની લડાઈઓ છે, 2 સમાજ વચ્ચેના ઝઘડા છે, આવું એક એમને પૈસા દઈને સોશિયલ મીડિયામાં આ તે લોકોને ઉશ્કેરી અને એ મુદ્દે ચૂંટણી લડ્યા હતા અને ફરીથી નગરપાલિકામાં કોઈ મુદ્દો નથી તો કોઈનો કોઈ વિષય બનાવવા માંગે છે। ખાલી આક્ષેપ કરીથી કાંઈ નથી થતું। હું હરેક વસ્તુ આંકડા કહી શકું। હું તમને આજે કહું છું કે આજે રાપરમાં અમે ચૂંટણી લડવા આવ્યા છીએ તો અમે ભારત સરકારની વાત કરી શકીએ, ગુજરાત સરકારની કામોની વાત કરી શકીએ, પણ આજે રાપરની ચૂંટણી છે, હું ખાલી રાપરની જો વાત કરું તો આજે વિરેન્દ્રસિંહ ગામમાં જઈ અને લોકોની વચ્ચે કહી શકે કે આજ રાપરની ગટર સમસ્યા ડામવા માટે અમે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારમાંથી 12 કરોડના ખર્ચે ગટર યોજના મંજૂર કરી છે। રાપર શહેરમાં આરોગ્યના દ્રષ્ટિએ ખૂબ તકલીફ હતી, કોઈ સારું હોસ્પિટલ નહોતું, તો આજે 100 બેડની હોસ્પિટલ 30 કરોડના ખર્ચે અમે રાપરમાં મંજૂર કરી છે। આ 2 વર્ષ સુધી જે વહીવટી શાસન હતું તો જે પાણીની સમસ્યાઓ હતી ઉકેલવા માટે ધારાસભ્ય સતત લોકોની વચ્ચે રહી પાણીની સમસ્યાઓ ઉકેલી છે અને હજી પણ ભવિષ્યમાં પાણીની સમસ્યાને હાવ આમ
દુકાળો દેવા માટે થઈને કંધોકા ડેમમાંથી એક રાપર શહેરની આખી પાણીની યોજના બનાવવાની મંજૂરીની ફાઇલ ઠેઠ સરકાર સુધી પહોંચી ગઈ છે. આવા અમે લોકો વચ્ચે કામ લઈને જઈ શકીએ એમ છીએ કે અમે આ કર્યું છે એટલે મત આપો, જ્યારે સામેવાળા ઉમેદવાર પાસે ખાલી ને ખાલી વાતું છે, ખાલી આક્ષેપો છે, એના સિવાય એમનાથી કોઈ કામ થયું નથી અને એમની કોઈ કેપેસિટી પણ નથી કે એમનાથી કોઈ કામ થઈ શકે. રાપરના મતદારોને ખાસ મારી અપીલ છે કે આ વખતે આ જાતિપાતિ કોમવાદ જાતિવાદના રાજકારણથી ઉપર ઉઠી અને ખરા અર્થમાં જો રાપરનો આપણે વિકાસ ઈચ્છીએ છીએ તો આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ 28 ઉમેદવારોનો વિજયી બનાવીને મૂકીએ. કારણ કે નીચેથી કરીને ઉપર સુધી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે વહેતા પ્રવાહની સાથે હશી તો આપણા બધા જ કામો ખૂબ જંગી પ્રમાણમાં થશે. કોંગ્રેસવાળા પાસે ખાલી ને ખાલી વાતો છે, ખાલી ને ખાલી એક જાતિથી બીજી જાતિને લડાવો, કોમવાદ કરાવો, ખોટા લુખાગીરી કરાવો, આના સિવાય એમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી. એટલે આ બધી વાતોથી બહાર આવો અને જેટલા પણ કોઈ પણ વસ્તુ બનતી હોય તો એ લોકો પૈસા આપીને મેન્યુપ્યુલેટેડ કરાવેલી વસ્તુ હોય છે. વિધાનસભામાં પણ એમનો એક પ્રયાસ એવો હતો કે પોતે જ 4 ટપુરીઓને થોડા ઘણા પૈસા આપીને પોતાની ગાડી ઉપર પથ્થરમારો કરાવી અને લોકોની સિમ્પતિ મેળવી કે ભાઈ મારી ગાડી ઉપર હુમલો થયો ને આમ થયું ને તેમ થયું. એટલે હવે એ પ્રજા કોઈ મૂર્ખ નથી, હવે પ્રજા બધું સમજે છે. તમે આવું નવું પોતે પોતે ઊભું કરો, ખોટા નાટક કરો, એ બધું હવે રાપરની જનતા હલાવશે નહીં. અને રાપરની જનતાને પણ અપીલ કરું છું કે આવા ખોટા માણસથી ચેતજો અને સાચા હિતમાં, રાપરના હિતમાં, વાગડના હિતમાં આપણે બધાએ ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને વિજય બનાવવા માટે આપ સૌને અપીલ કરું છું. મેં તમને કીધું કે 5 વર્ષ સુધી ધારાસભ્ય હતા, એમને ક્યારે માંગણી કરી, કોઈ વસ્તુ કરી એમનાથી નથી થયું અને ખોટા આક્ષેપ કરે છે. હું હવે કહું છું કે તે ભારતીય જનતા પાર્ટીની બોડી રાપર શહેરની જનતા બનાવે અને રાપર શહેરની જનતા અનુભવ કરે કે કામ કોને કહેવાય, કે કામ કોને થયા કહેવાય. એ રાપરની જનતાને આવતા દિવસોમાં જોવા મળશે. અને આ 2 વર્ષથી જ્યારે ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જવાબદારી છે તો એ રાપરની જનતાએ જોયું છે, રાપરની જનતાએ અનુભવ્યું છે. એ ક્રાઇમનો રેશિયો હતો પણ ઘટ્યો છે, વિકાસના કામો પણ જે ઘણા વર્ષોથી નહોતા થયા એ બધા કામો થયા છે. અને મતલબ ખૂબ સારી રીતના અત્યારે એક શાસન ચાલી રહ્યું છે અને એમાં એક રાપર નગરપાલિકાની કડી પણ જોડાતા એને ઘણો બધો વેગ મળશે. કહું છું ને, એમની પાસે આક્ષેપ સિવાય રસ્તો નથી. બુથ કેપ્ચરિંગ ને આવી બધી વાતો આ જમાનામાં એ બધું પોસિબલ નથી. અને છતાંય આ બધું તમારે જોવું હોય તો કોંગ્રેસના કયા ઉમેદવારોએ કર્યું હતું ગત વર્ષોમાં, ગઈ ચૂંટણીમાં, એ તમને બધાને ખબર છે. અને એ બધાને જ મેં ખુલ્લી ચેતવણી દીધી છે, ચેલેન્જ દીધી છે. અને હજી પણ દઉં છું કે આ વખતે બૂથ કેપ્ચર કરીને બતાવો, તમારી અંદર જઈને ખાલી બતાવો તો ખબર પડે. એટલે હવે બધા જમાના વયા ગયા. હવે રાપરમાં મજબૂત શાસન છે, મજબૂત ધારાસભ્ય છે, મજબૂત આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે. અમારા સાંસદથી કરીને બધા જ લોકો સાથે મળી અને કાયદેસરની લોકશાહી પદ્ધતિથી બાબા સાહેબે આપેલા બંધારણ મુજબની આ નગરપાલિકાની ચૂંટણી લડાવવાની છે. અને આ કાયદેસરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય થવાનો નિશ્ચિત છે. 2 નગરપાલિકાઓ રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી છે. 2 પેટા તાલુકા પંચાયતની ચૂંટણી છે, જેના ભાગરૂપે નગરપાલિકા ભચાઉ આજે સવારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને હમણાં રાપર મધ્યે પણ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. અને કહેતા ખૂબ આનંદ થાય કે ભચાઉ નગરપાલિકા મોટા ભાગે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને નગરપાલિકા ભચાઉ બની ગઈ છે એમ સમજીને હું સૌ અમારા નગરસેવકો નવનિયુક્ત છે એમને અભિનંદન આપું છું. ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના નેતૃત્વમાં, સ્થાનિક ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના માર્ગદર્શનમાં આ સમરસ નગરપાલિકા ભચાઉ મોટા ભાગે બધા જ નગરસેવકો બન્યા છે એને અભિનંદન પાઠવું છું. અને રાપર પણ 3 કરતાં વધારે મારા ખ્યાલે નગરસેવકો બિનહરીફ થયા છે. અને જે પ્રકારે અહીંયા અમે સ્થિતિ જોઈ રહ્યા છીએ, જે પ્રકારે એક માહોલ બન્યો છે અને બૂથ જીતવા માટે અમારા બધા જ કાર્યકર્તાઓ સક્ષમ છે. આજે જે પણ અમારા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ બધા જ ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં, ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ચૂંટણી અમે લડી રહ્યા છીએ. અને રાપર નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ વિજય થશે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સૌ નગરજનો, સૌ લોકો આજે જોડાઈ કરીને સમર્થન આપ્યું છે.